આજે 13 તારીખે રવિવારે અહીંયા જિલ્લા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબનું અહીંયા સન્માન સમારોહ રાખ્યો હતો, જે અંતર્ગત અત્યારે પૂજ્ય નિજાનંદ બાપુ, મયંકભાઈ, પછી બાકીના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો માન્ય શ્રી દિલીપભાઈ ઠાકોર સાહેબ અને બીજા બધા હોદ્દેદારો પધાર્યા હતા. અને એ અનુલક્ષીને આખા હારીજ તાલુકામાંથી 18 વર્ણની દરેક કોમ્યુનિટીના લોકો આજે અહીંયા હાજર રહ્યા હતા, હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા. અને એ લોકોએ ભેગા રહી અને રમેશભાઈને શુભકામનાઓ પાઠવી છે. અને મારા ઘર ઉપર અને મારા પપ્પા ઉપર આજે પણ જે આ તાલુકાનો ગામનો જે વિશ્વાસ છે, તો એ બદલ પણ હું આ ગામ અને તાલુકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં એ લોકો મારા કહેવાથી રમેશભાઈ સિંધવ સાહેબના અભિવાદન સમારોહમાં આવ્યા, તો એ બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. રમેશભાઈ સિંધવના સન્માન સમારોહમાં જે સમારોહ હારીજના જાણીતા ઉદ્યોગપતિ અને રાજનેતા એવા ભાઈ જીગરભાઈ મહેતા, જે અનિલભાઈ મહેતાના સુપુત્ર દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું, એમાં બધા ઉપસ્થિત રહ્યા. મહેતાની એમની જે પરંપરાઓ છે, ગુરુ પરંપરાઓ, એમાંથી હું છું એટલે હું પણ એમાં ઉપસ્થિત થયો છું. અને રમેશભાઈ સિંધવને હું ઘણા સમયથી જોઉં છું. ખૂબ ધીરગંભીર વ્યક્તિત્વ છે. એમનું કામગીરી ઘણા સમયથી આપણે બધા લોકો અહીંયા સાક્ષી રહ્યા છે પાટણ જિલ્લામાં. અને ભારતીય જનતા પાર્ટીએ એમની જે નિયુક્તિ કરી છે, એમની પસંદ કરી છે, એ જે વ્યક્તિત્વને ઓળખું છું, એ પ્રમાણે હું ખૂબ એમને હૃદયથી આશીર્વાદ પાઠવું છું, શુભાશીષ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું કે આગળ પણ ખૂબ પ્રગતિ કરે અને ઉત્તર ગુજરાતમાં જે નવું વ્યક્તિત્વ, રાજકીય વ્યક્તિત્વ રાજ્યને પ્રાપ્ત થાય.